અમદાવાદમાં જુમ્માની નમાઝ બાદ મુસ્લિમ સંગઠનોનું વિરોધ પ્રદર્શન. રિલીફ રોડ પર વક્ફ બિલને લઈ મુસ્લિમ કાર્યકરોએ હલ્લાબોલ કર્યો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરી. વક્ફ બિલ અને યુસીસીને લઈને અમદાવાદમાં મુસ્લિમ સમુદાયનો વિરોધ. એઆઈએમઆઈએમ અને સ્થાનિક મુસ્લિમોએ વિરોધ કર્યો. લાલ દરવાજામાં સીદી સૈયદની જાળી ખાતે વિરોધ કરી રહેલ લોકોની અટકાયત કરાઈ. ખોટા ચૂંટણી કાર્ડને લઈ ટીએમસીના સાંસદોનો વિરોધ પ્રદર્શન. સંસદ ભવનમાં ટીએમસીના સાંસદોએ પોસ્ટર્સ સાથે કેન્દ્ર સરકાર સામે પ્રદર્શન કર્યું. રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી. આજથી એપ્રિલથી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી. હવામાન વિભાગે 2 દિવસ કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. તો રાજકોટ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું. કચ્છમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. કચ્છ અને રાજકોટ જિલ્લામાં 6 એપ્રિલે ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર. તો બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી અને જૂનાગઢમાં ગરમીનું યલો એલર્ટ અપાયું. હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી ધુમ્મસ. હીટવેવને લઈને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી. ભૂલ અને બચવા માટે તેમજ લૂથી બચવા હોય, શક્ય હોય ત્યાં સુધી બહાર ન નીકળવું. પુષ્કળ પ્રમાણમાં પાણી અને લીંબુ શરબત પીવું. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ન ખાવો. પોરબંદરમાં ગરમીના ઓરેન્જ એલર્ટથી હવામાનની આગાહી. ગરમી વધતા લોકોએ લીંબુ શરબત, રસ અને લસ્સીનો સહારો લીધો. રાજકોટમાં ગરમીને કારણે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ. ઠંડા પાણીના ફુવારા અને કુંડ ગોઠવાયા. વીજ કંપનીઓએ નવા ટેરિફમાં કોઈ વધારો ન કર્યો. ઉનાળામાં એસી વાપરવું મોંઘું નહીં પડે. બપોરે 11 થી 3 માં 60 પૈસા જેટલું રિબેટ મળશે. પીક અવર્સમાં 45 પૈસા વધુ ચાર્જ. કાંકરેજની તાણા ગ્રામ પંચાયતમાં સરપંચ દશરથ ઠક્કર સામે અવિશ્વાસની દરખાસ્ત. ડેપ્યુટી સરપંચ સહિત 10 સભ્યોએ રજૂ કરી દરખાસ્ત. સભ્યોને વિશ્વાસમાં ન લેવામાં આવતા હોવાનો આરોપ. અમદાવાદમાં ચાલુ કોર્ટમાં ધૂમ્રપાન કરવું અસલને ભારે પડ્યું. કોર્ટે સ્મોકિંગ બદલ વ્યક્તિને 50,000નો દંડ ફટકાર્યો. ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી દરમિયાન આ ઘટના બની. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં. યુથ કોંગ્રેસ એનએસયુઆઈના કાર્યકરોને મળશે વિશેષ ડ્રેસ કોડ. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ માટે રાહુલ ગાંધીની ફેમ ટી શર્ટ અને ગાંધીજી સરદાર પટેલના ફોટોવાળી ટી શર્ટ તૈયાર કરાઈ. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપી અને એનએસયુઆઈની રજૂઆત. બીકોમ સેમેસ્ટર 1ના 3 વિષયના નબળા પરિણામને લઈ રજૂઆત. વિદ્યાર્થીઓને 10% ગ્રેસિંગ માર્ક આપી ન્યાય કરવા રજૂઆત. સુરતમાં અશાંત ધારાના પાલન માટે જૈન સમાજ મેદાને. ચોક બજાર વિસ્તારમાં વિધર્મીને મકાન વેચતા રોષ. દેરાસરની બાજુમાં આવેલું મકાન વિધર્મીને વેચ્યું. જૈન સમાજના લોકોએ કલેક્ટરને રજૂઆત કરી. તાપીના સોનગઢમાં મંત્રી કુંવરજી હળપતિએ વિપક્ષના 2 ધારાસભ્યો પર આરોપ લગાવ્યા. ચેતર વસાવા અને અનંત પટેલ વિકાસના કામોમાં ટકાવારી લેતા હોવાનો મંત્રી હળપતિનો આક્ષેપ. વધુમાં કુંવરજી હળપતિએ કહ્યું કે બંને ધારાસભ્યો આદિવાસીઓને ગુમરાહ કરે છે. ચેતર વસાવા 1 નંબરનો ચીટર. તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી કટકી મારવાના પ્રયાસ કરે છે. ચેતર વસાવાએ કહ્યું કે કુંવરજીની એજન્સીઓ બોગસ કામો કરે છે. કુંવરજીની એજન્સીઓની તપાસ કરવી જોઈએ. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તેમાં બહાર આવે તેમ છે. કુંવરજી હળપતિએ કરેલા આક્ષેપ મુદ્દે ચેતર વસાવાએ કહ્યું કે હું એમના પર માનહાનિનો દાવો કરીશ. મારી પાસે તમામ પુરાવા છે. કુંવરજી હળપતિના આરોપ પર ચેતર વસાવાની પ્રતિક્રિયા. કહ્યું ગ્રાન્ટમાં ગેરરીતિના પુરાવા હોય તો કાર્યવાહી કરો. તમારી કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે. ચેતર વસાવાએ મંત્રી કુંવરજી હળપતિ પર આરોપ લગાવતા કહ્યું કે કુંવરજીની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ દ્વારા ખોટા બિલ પાસ કરાવાઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષની તપાસ કરાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
નવસારીમાં કુંવરજી હળપતિના સીધા આરોપ બાદ અનંત પટેલનો વળતો પ્રહાર. આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવા કુંવરજી કશું બોલતા નથી. રાજકોટ મનપાના પદાધિકારીઓની ગાડી પર સાયરનથી વિવાદ. કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો કે ભાજપના મિત્રોએ રોલો પાડવા માટે સાયરન લગાવી દીધા. સાયરન વિવાદ બાદ મેયર નૈનાબેન પીઢડિયાએ કહ્યું કે વર્ષોથી જે સાયરન લગાવેલું હતું તે આજે પણ છે. સૂચના મળશે તો સાયરન દૂર કરાશે. નીતિ નિયમમાં ફેરફાર હશે તો સાયરન દૂર કરાશે. વડોદરામાં જેટકોની ઓફિસ બહાર ઉમેદવારોની ભૂખ હડતાળ ચોથા દિવસે પણ યથાવત. આંદોલન કરનાર પૈકી 2 યુવકોની તબિયત લથડી. આ બંને યુવકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ધૂળેટીમાં ફાયરના વાહનના ઉપયોગ બદલ દંડ ફટકારાયો. અમદાવાદ ફાયરના કર્મચારીને ફટકારાયો દંડ. આયોજકને પણ 50,000નો દંડ ફટકારાયો. દાહોદ જિલ્લામાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું. બાંસવાડા પોલીસે સુખરામ અને કમલેશને કરી ધરપકડ. 100, 200 અને 500ના દરની 1,49,000ની નકલી નોટો જપ્ત કરી. પ્રિન્ટર અને કાગળ સહિતની સામગ્રી જપ્ત કરાઈ. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી. રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા અને રત્ન કલાકાર બોર્ડ બનાવવાની માંગ કરી. મહેસાણામાં ઘઉંની હરાજી બંધ થતા ખેડૂતોમાં રોષ. કડીમાં સરદાર કોટન માર્કેટમાં ખેડૂતોએ હોબાળો કર્યો. વજન કાંટામાં તફાવત આવતા હરાજી બંધ કરાઈ હતી. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોનો અનોખો વિરોધ. ડિટેન કરાયેલ ઉમેદવારોએ કર્યા યોગ પ્રાણાયામ. ઉમેદવારોએ યોગ પ્રાણાયામ કરીને વિરોધ નોંધાવ્યો. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન કરી રહેલા વધુ 10 ઉમેદવારો સામે ફરિયાદ. વિરોધ કરી રહેલા 15 ઉમેદવારોની અટકાયત કરવામાં આવી. સત્યાગ્રહ છાવણી પર સતત ત્રીજા દિવસે વ્યાયામ શિક્ષકોના ધરણા. છેલ્લા 3 દિવસમાં કુલ 20 ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી. સચિન જેઆઈડીસીમાં જીવન ભરવાડનું બાંધકામ તોડી પડાયું. સરકારી મિલકત પર ગેરકાયદે બનાવેલા મકાનો પર બુલડોઝર ફરી. ગેરકાયદે બનાવેલા 150થી વધુ મકાનો ખાલી કરાવીને તોડી પડાયા. જીવન ભરવાડ સામે મારામારી સહિત 4 ગંભીર ગુના. આરોપી સામે પાસાની કાર્યવાહી પણ કરાઈ છે. અમદાવાદ પોલીસ કમિશનરની અધિકારીઓની સૂચના. બપોરે 12 થી 6 વાગ્યા સુધી મુલાકાતીઓને મળીને અરજી સ્વીકારી કાર્યવાહી કરવાની સૂચના આપી. એસપીથી ઉપરી અધિકારીઓને 12 થી 2માં અને પીઆઈ કક્ષાના અધિકારીને સાંજે 4 થી 6માં લોકોને મળવા સૂચના આપી. સાથે જ પીઆઈને ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ કર્યો. પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ માટે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. પીઆઈએ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી હાજર રહેવા આદેશ કર્યો. પોલીસ મથકમાં તપાસને લગતા કામ કરવાના રહેશે. રાજકોટ અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલિશન. દરગાહને તોડવાના નિર્ણયને કોર્ટમાં પડકારાયો હતો. ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીને હાઈકોર્ટે ફગાવી. કટારિયા ઉસ્માન ગની હાજીભાઈ ટ્રસ્ટની અરજી ફગાવાઈ. સોમનાથમાં તંત્રના મેગા ડિમોલિશન વખતે મામલો બીચક્યો. અંદાજે 70 જેટલા ગેરકાયદે બાંધકામ હટાવતી વખતે દબાણકારો રોડ પર ઉતરી આવતા મામલો ગરમાયો. સર્વે નંબર 831 પર પેશકદમી દૂર કરવા વહીવટીતંત્રએ કાર્યવાહી શરૂ કરતા બબાલ. તંત્ર દ્વારા દબાણકારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગીર સોમનાથમાં એમએલએ વિમલ ચુડાસમા સામે ફરિયાદ. વિમલ ચુડાસમા સહિત 15થી વધુના ટોળા સામે એફઆઈઆર. ફરજમાં રૂકાવટ અને રાયોટિંગ સહિતની કલમો લગાવાઈ. દબાણ હટાવવા મામલે વિરોધ કર્યો હતો. અમદાવાદ મનપાની ઓફિસ બહાર ડિમોલિશનની કામગીરીને લઈને વિરોધ. ખોટી રીતે ઘર તોડતા હોવાનો લોકોનો આક્ષેપ. મારું ઘર મારું સ્વાભિમાનના નારા સાથે રખિયાલ, બાપુનગર અને મકરબાના રહીશોનો વિરોધ. વડોદરામાં ગાજરવાડી વિસ્તારમાં 2 માસ પહેલા જ બનાવેલો રોડ ખોદી નાખ્યો. વરસાદી લાઈન નાખવાના નામે રોડ ખોદતા રોષે ભરાયેલા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. ગાજરાવાડીમાં વર્ષોથી રોડ બિસ્માર હાલતમાં. હમણાં જ નવો રોડ બનાવ્યો અને ખોદી પણ નાખતા સ્થાનિકોમાં આક્રોશ. સીએમની કરકસરપૂર્વક ગ્રાન્ટના ઉપયોગની સૂચનાને અધિકારીઓ ઘોળીને પી ગયા.
છોટાઉદેપુરના કવાંટમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. રંગપર ગામે રસ્તાની વચ્ચેના વીજ પોલને હટાવ્યા વગર જ રોડ બનાવી દીધો. સ્થાનિકોની રજૂઆત છતાં પણ તંત્રના આંખ આડા કાન. રસ્તાની વચ્ચે વીજપોલથી વાહનોને અકસ્માતનો ભય. ચલામલીથી પાનવડ 25 કિલોમીટરના રોડ માટે કોન્ટ્રાક્ટ એજન્સીએ જનતાના ₹36 કરોડ ફૂંકી દીધા. ગોંડલ રાજકોટની ભાદર પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાયું. પાઇપલાઇન તૂટતા 80 ફૂટ જેટલો ઊંચો ફુવારો ઉડ્યો. પાણીની લાઇન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ. ગોંડલ પાસે આવેલા ગોલ્ડન સિટી નજીક પાણીની લાઇન તૂટી. એક જ જગ્યાએ વારંવાર તૂટતી પાણીની પાઇપલાઇનની સમસ્યાનું કોઈ જ નિરાકરણ નહીં. અંકલેશ્વર જેઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ડીસા વિસ્ફોટક કાંડમાં જીવ ગુમાવનાર શ્રમિકોને અપાઈ શ્રદ્ધાંજલિ. ડીસા શહેર વિશ્વકર્મા મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું. વડોદરામાં રેલવે ફાટક ક્રોસ કરતી યુવતીનું મૃત્યુ. ફાટક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવતા મોત. શીતલ સોલંકીનું ઘટના સ્થળે જ મૃત્યુ. ગુજરાત પોલીસ ડ્રોન બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. ઘટના સ્થળે પહોંચવા પીસીઆરની સાથે ડ્રોનનો ઉપયોગ થશે. ગુજરાત પોલીસે બનાવ્યું ખાસ ડ્રોન સ્ટેશન. અમદાવાદમાં પત્રકારની ઓળખ આપી સસ્તા અનાજની દુકાન ધરાવતી મહિલા પાસે રૂપિયા માંગ્યા. બાપુનગર પોલીસે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી. ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન. પોલીસે આરોપી ખુબચંદ અને તેના પુત્ર દીપકને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. ગઈકાલે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ડીસા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસે ફેક્ટરી માલિક પિતા પુત્ર સામે વધુ એક ગુનો દાખલ કર્યો. આરોપીઓ સામે માનવવધની ફરિયાદ દાખલ કરાઈ. પીઆઈ પાસેથી તપાસ લઈ ડીસાના ડીવાયએસપીને અપાઈ. ડીસાની ઘટના બાદ મોડાસામાં ફટાકડાના 3 વેપારી સામે કાર્યવાહી. અરવલ્લી પોલીસે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. કચ્છના રાપરમાં રામબાવ મંદિરમાંથી સોના ચાંદીના આભૂષણોની ચોરી. 2 ચોર મંદિરમાં પ્રવેશી સોના ચાંદીના આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા.